હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું 15મી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય દિન વિશે નિબંધ। વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલો નિબંધ તમે તમારી 15મી ઓગસ્ટની સ્પીચમાં પણ બોલી શકો છો। તો ચાલો આપણે 15મી ઓગસ્ટ વિશે નિબંધ શીખીએ। 15મી ઓગસ્ટ 15મી ઓગસ્ટ 1947નો દિવસ ભારતના ઇતિહાસનો સુવર્ણ દિવસ છે। આ દિવસે ભારતે લગભગ 2 સદી સુધી ચાલેલા અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ મેળવી હતી। આ સ્વતંત્રતા આપણને ભેટમાં મળી નથી, પરંતુ લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના સંઘર્ષ, ત્યાગ અને બલિદાનનું પરિણામ છે। મહાત્મા ગાંધીજીએ સત્ય અને અહિંસાના માર્ગે સમગ્ર દેશને એક કર્યો। શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, લોકમાન્ય તિલક, લાલા લજપતરાય, રાણી લક્ષ્મીબાઈ અને અસંખ્ય વીરોએ પોતાના પ્રાણની આહુતિ આપીને ભારતને આઝાદ કરવામાં અમૂલ્ય યોગદાન આપ્યું। તેમના બલિદાનને આપણે ક્યારેય ભૂલી શકીશું નહીં। સ્વતંત્રતા એટલે માત્ર પરાધીનતામાંથી મુક્તિ નહીં, પરંતુ પોતાના કર્તવ્ય પ્રત્યેની જવાબદારી પણ છે। આજે આપણો દેશ વિજ્ઞાન, અવકાશ, સંશોધન, કૃષિ, શિક્ષણ, ટેકનોલોજી, રમતગમત અને અર્થતંત્ર જેવા અનેક ક્ષેત્રોમાં સતત પ્રગતિ કરી રહ્યો છે। તેમ છતાં ગરીબી, ભ્રષ્ટાચાર, અશિક્ષા, પ્રદૂષણ અને સામાજિક અસમાનતા જેવા પડકારો હજુ પણ આપણી સામે છે। આ પડકારોને દૂર કરવા માટે દરેક નાગરિકે પોતાનું યોગદાન આપવું જરૂરી છે। વિદ્યાર્થી તરીકે આપણી ફરજ માત્ર પરીક્ષામાં સારા ગુણ મેળવવાની નથી, પરંતુ સારા સંસ્કારો, શિસ્ત, પ્રામાણિકતા અને દેશપ્રેમ જેવા ગુણો પણ જીવનમાં અપનાવવાની છે। આપણે ડિજિટલ યુગના જવાબદાર નાગરિક બનીએ, સોશિયલ મીડિયાનો સમજદારીપૂર્વક ઉપયોગ કરીએ, ખોટી માહિતીથી દૂર રહીએ અને સત્ય, એકતા તથા બંધારણના મૂલ્યોનું પાલન કરીએ। આજે આપણે જે તિરંગાને સલામી આપીએ છીએ તે માત્ર એક ધ્વજ નથી, તે આપણા શહીદોના બલિદાન, આપણા રાષ્ટ્રની એકતા અને આપણા ગૌરવનું પ્રતીક છે। જ્યારે પણ તિરંગો આકાશમાં લહેરાય છે, ત્યારે દરેક ભારતીયનું મસ્તક ગર્વથી ઊંચું થઈ જાય છે। ચાલો આ સ્વતંત્રતા દિવસના શુભ અવસરે આપણે સૌ સંકલ્પ કરીએ કે દેશના જવાબદાર, પ્રામાણિક અને જાગૃત નાગરિક બનીને ભારતને સ્વચ્છ, શિક્ષિત, આત્મનિર્ભર, સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપીશું। અંતમાં હું મારી વાત રાષ્ટ્રકવિની ભાવનાને યાદ કરતા પૂર્ણ કરું છું કે દેશપ્રેમ માત્ર શબ્દોમાં નહીં, પરંતુ આપણા સારા કાર્યોમાં દેખાવો જોઈએ। દેશ આપણો છે, તેની પ્રગતિની જવાબદારી પણ આપણી જ છે। વંદે માતરમ। જય હિન્દ, જય ભારત।